હા સાહેબ. બોલો દસ્તાવેજ કેટલા વર્ષ પહેલા કરાવેલો છે બિનખેડૂત તરીકેનો? 2007 માં સાહેબ. 2007 નો છે ને? ઓ 2007 માં સામે વાળા પાસેથી આપણે વેચાણ દસ્તાવેજ લીધેલ છે. બરોબર છે, કાંઈ ચિંતા ન કરો, કોઈ રદ અને નહીં. આપણા બાપ દાદા બિન ખેડૂત હતા, એમ કોને ગિરેદાર હતા ને એમાંથી ઈ ઉતારા ને આધારે ઈ પોતે ખેડૂત બની ગયા. કાંઈ વાંધો નહીં. હા. બિનખેડૂત તરીકેનો દરજ્જો, હવે નવી જમીન નહીં ખરીદતા તમે, હા. નકે ઈ શ્રી સરકાર થશે. ઓકે ઓકે. આ જમીન તમારી શ્રી સરકાર નહીં થાય, 10% પેનલ્ટીમાં જ હશે, બીજી કાંઈ ઉપાધિ ન કરો. ઓકે ઓકે છે. અને દસ્તાવેજ તો કોઈ કાળે રદ નહીં કરાવી શકે કોઈ. એમ કઈ કોઈની ઘરની ધોરાજી છે ને સામે વાળો તમને ધમકી મારે કે પૈસા લૂંટી માટે છૂકવાળા કરીને મૂક્યા તમારા બાપ દાદાએ પરસેવાની કમાણીથી, અને હવે એનો છોકરા એમ કે હું દસ્તાવેજ રદ કરાવી નાખીશ. ઈ તમને ગરીબ માણસ તરીકે, અભણ માણસ તરીકેનો ગેરલાભ લે છે. એટલે મેં ફોન કરીને તમને પૂછ્યું કે કઈ સાલનો દસ્તાવેજ છે, એમ સમજાણો? 2007 માં. 30/6/2015 પહેલાના બિનખેડૂત તરીકે કાંઈ પણ વસ્તુ ખરીદેલી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જમીન એમને જાળવી રાખો. ઓકે ઓકે. નવી જમીન ખરીદશો નહીં. નવી જમીન ખરીદશો નહીં. તમે બિનખેડૂત છો, ધ્યાનમાં રાખજો. ઓકે ઓકે. છોકરા કેવડા છે ઉંમરમાં? ઉંમરમાં તો 25-30 વર્ષના. આ બસ છોકરાની જે વહુ પસંદ કરો ને એટલે તમારા વેવાય ખેડૂત ખાતેદાર ગોતવાના. ઓકે ઓકે. એમાંથી નવી લિંક લઈ લેવાની. ઓકે ઓકે. તમારી લિંક જે છે એ નહીં હાલે. એવું છે ને? એટલે છોકરાની વહુ હોય ને એના નામે પછી નાની એવી જગ્યા ક્યાંક સગવડતા હોય તો ખરીદી લેવાની, અથવા આનો નાનો વેચાણ દસ્તાવેજ એમાં કરી નાખો તો હાલે. એમ ને? હા, એટલે એ જમીન લીધે નવાઈ જાય. હા, નવાઈ જાય મતલબ કે એમાં જે પેનલ્ટી વાળી જમીન તો ઉભી જ રહે, પણ ખાતેદારી જીવતી થાય તમારી. હા, ઈ ખરું. બાકી જમીનમાં જે લોચો છે એ તો ઉભો જ રહેશે. હા, ઈ ખરું. બરોબર. ઓકે, બરોબર. અને હવારથી તમને તો ખબર છે, તમને પેલો જવાબ મેં ક્યારે આપ્યો? સાંજે 10 વાગે 11 વાગે આપ્યો. પાછો હવારમાં 4 વાગ્યામાં જવાબ 4:30 આપ્યો. 4:30 આપ્યો તો મેં જોયું તો તેમાં મેં ડાયરેક્ટ ફોન ના કર્યો. હું તમારો વિડીયો જોયો એટલે મેં ફોન નથી કર્યો સાહેબ. એટલે મેં ફોન નથી કર્યો સાહેબ ને મેસેજ થી વાત કરી. માંડ કરું છું અને દિવસ દરમિયાન માંડ 1 કલાક જોકું ખાવા મળે. એમાં કોઈ ડાયરેક્ટ ફોન કરે તો પીતો છટકે ને. ના ના, ફોન નું કામ થાય ચા હોય અમે સાહેબ. હા. માર્ગદર્શન મળે એવું તો પછી ચા થાય સાહેબ. આપણે ક્યાં ખોટું કોઈનું કરવું છે સાહેબ? બસ કોઈ ચિંતા ન કરો. ભગવાન ના કરાવો. તમારી જમીન તમારા નામે જ રહેશે. ઓકે ઓકે. દસ્તાવેજ એક પક્ષી રદ ન કરી શકે. એ તમારી અજ્ઞાનતાનો ગેરલાભ લે છે સામે વાળો. અને જમીનનો કબજો જાળવી રાખવાનો. ઓકે ઓકે. બરોબર. અને ધ્યાન રાખવાનું કે આપણામાં કંઈક તૂટે છે એટલે નવી જમીન ખરીદવાની નહીં. નવી જમીન માટે નવી લિંક પકડી લેવાની. એ પાછી તમારા જેવી લોચાવાળી ન હોવી જોઈએ, ચોખ્ખી હોવી જોઈએ. એટલે એનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવી લેવું. અને પછી એ દીકરીની જે નવી દીકરી આવે ને વહુ, એના નામે જમીન ખરીદવી. એટલે છોકરાને ખેડૂત ખાતેદારી જીવતી થઈ જાય. બાકી તમારી ખાતેદારી આગળ નહીં હાલે. ઓકે ઓકે છે. અને આવું બધું શીખવું હોય તો તાલીમ કેમ્પના વિડીયો જોતા રહેજો, અથવા અનુકૂળતા તાલીમ કેમ્પમાં આવજો. ના ના, અનુકૂળ લાગે તો 100% એકવાર તો આવવું છે મુલાકાત. ફેસબુકમાં જે લોકો જોવે છે એને રેગ્યુલર માહિતી નથી મળતી, એટલે એને હું કહેતો હોઉં કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખવું, એટલે રેગ્યુલર વિડીયો બધા તાલીમ કેમ્પના પણ હું મૂકું છું. ના ના, વિડીયો તો જોઈ છે. જોવો છો ને? જોઉં. તા તો મેં તમારી આટલે સુધી તમારો ફોન કોન્ટેક્ટ કોઈ કર્યો ને સાહેબ. ભલે. હા, ભલે.